મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. મિત્રો, અગાઉના તાસમાં આપણે એકમ કસોટીના વિભાગ ABCD ના સોલ્યુશન લીધા. ત્યારબાદ સ્વાધ્યાય 13.2 એમાં પહેલો બીજો અને ઉદાહરણ 3 ગણ્યું. આજે આપણે 13.2 ના દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 ગણીશું. મિત્રો, આ ચેપ્ટર થોડું આંકડાકીય માહિતીનું છે. દશાંશ ચિહ્ન, એકમ વગેરેનો ખૂબ ખ્યાલ રાખવો પડે. આ ઉપરાંત તેના સૂત્રો પણ બરાબર પાકા કરવા પડે. આ ચેપ્ટર ધોરણ 8 માં પણ હતું, 9 માં પણ છે અને 10 માં પણ આવવાનું છે. ત્રણેયમાં બહુ મોટા ફેરફારો નથી, થોડું થોડું વધારતા ગયા છે. એટલે આવતા વર્ષે પણ આ ચેપ્ટરમાં થોડાક ફેરફારો સાથે વધુ આવશે. એટલે પાકું કરવું ખૂબ અગત્યનું છે. ધાતુની એક પાઇપ, આ ધાતુની એક પાઇપ છે. કે જે ધાતુ મેટલની બનેલી હોય તો એની થોડીક જાડાઈ આવે. એ આ જાડાઈનો ભાગ આપણે બતાવેલો છે. હવે ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે, તો h બરાબર 77 સેમી લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ, હવે અંદરનો વ્યાસ એટલે આટલા અહીં સુધી નહીં, પણ વચ્ચેથી પહેલા સુધીનો અંદરનો વ્યાસ d બરાબર 4 સેમી. 4 સેમી અંદરનો d 4 સેમી અને બહારનો વ્યાસ d બરાબર 4.4 સેમી. હવે તમે જોશો તો અહીંયા આની ત્રિજ્યા r બરાબર 2 સેમી થશે અને આને આપણે કેપિટલ ત્રિજ્યા કહીએ, બહારનો વ્યાસ, તો એ 2.2 સેમી થશે. તો આ બધું તમારે પહેલા ખ્યાલ કરી લેવો જોઈએ. ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે. તેના આડછેદનો અંદરનો વ્યાસ એ 4 સેમી, માટે ત્રિજ્યા 2 સેમી સ્મોલ r વડે દર્શાવ્યું. બહારનો વ્યાસ એટલે છેડાના ભાગથી છેડાના ભાગનો વ્યાસ d 4.4 સેમી, જેને આપણે કેપિટલ R ત્રિજ્યા વડે દર્શાવીએ તો શું થશે? 2.2 સેમી. હવે તમારે આ 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બીજું તેની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, કારણ કે અંદરની ત્રિજ્યા 2, બહારની ત્રિજ્યા 2.2, એટલે બહારનું ક્ષેત્રફળ થોડું વધે, અંદરનું ક્ષેત્રફળ થોડું ઘટે. અને પછી કીધું તેનું કુલ પૃષ્ઠફળ શોધો. તો આપણે પહેલો જવાબ લખીશું. નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ RH. અંદરમાં આપણે સ્મોલ r લીધો છે, 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 2 ગુણ્યા 77. હવે 7 11 77, 22 દુ 44 દુ 88, એને ગુણ્યા 11, 11 અઠ્ઠા 88, 8, 11 અઠ્ઠા 88, 9 6, તો 968 સેમી સ્ક્વેર. 968 સેમી સ્ક્વેર. તો આ નળાકારની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું.
હવે આપણે બીજું લઈએ, નળાકારની બહારની સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ RH, એમાં R કેપિટલ વાળી ત્રિજ્યા વાપરવાની છે, 2 ગુણ્યા 22 સપ્તમાંશ 22 દશાંશ, કારણ કે 2.2 ને બદલે આપણે શું વાપરશું 22 દશાંશ, એને ગુણ્યા h એટલે 77. હવે 7 11 77. હવે તમે જો 22 દુ 44, 11 દુ 22, 11 દુ 22, 22 ને 2 24, તો 242 ભાગ્યા 10, તો 242 હોય, 44 વડે ગુણો, 0 4 દુ 8, ચોકે ચોકે 16, 4 દુ 8 1 9, 9 6 8, સરવાળો 14 1 16, હવે 10 6 48, 10 6 48 ને 10 વડે ભાગો તો 1064.8 સેમી સ્ક્વેર આવ્યું, 1064.8 સેમી સ્ક્વેર. હવે મિત્રો આ છે અંદરનું અને આ છે બહારનું. હવે આ ઉપરનું જે આવે, ઉપરનો ભાગ એ અને નીચે જે આ જાડાઈ આવે એ ભાગ કંકણાકૃત કહેવાય. તો એવા બે ભાગનું ક્ષેત્રફળ લેવાનું છે. એટલે ત્રીજો મુદ્દો, નળાકારના મથાળા તથા તળિયાના કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર, એટલે 2 ગુણ્યા લખીશું. પહેલા 1 નું લઈએ પછી 2 નું કરશું. હાલો, નળાકારના મથાળા તથા તળિયાના કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ પાઈ એટલે 22 સપ્તમાંશ r વર્ગ એટલે 2.2 નો વર્ગ ઓછા 2 નો વર્ગ 22 સપ્તમાંશ કૌંસમાં 2.2 ગુણ્યે હવે 2 પોઈન્ટ ખસો એટલે 4.84 થશે. 4.84 એમાંથી 2 નો વર્ગ 4 બાદ તો 22 સપ્તમાંશ ગુણ્યા 0.84, 4.84 4 ગયા 0.84. હવે તમે જોશો તો 22 ગુણ્યા 0.7 એકા 7, એક બીજો 7 દુ 14 એટલે 0.12 વડે ગુણવાનું, 12 વડે ગુણવાનું એટલે 2.64 જેવું થશે. 2.64 આપણે ગુણી કાઢીએ. .12 એને 22 વડે ગુણો, 0 2 દુ 4, 2 એકા 2, 4 2, 4 6 2, 2.64. હવે આ 1 નું હતું એટલે 2 ગુણ્યા 2.64, 2.64 ગુણ્યા 2, 4 દુ 8, 6 દુ 12 1, 2 દુ 4 1 5, 5.28.
સેન્ટીમીટર સ્ક્વેર. બંને ભાગ અહીંયા બે વડે ગુણ્યું એટલે મથાળા અને તળિયાના કંકણાકૃત કેતા કંકણાકૃત ભાગનું ક્ષેત્રફળ. તમે કોઈ પણ તમે નળાકાર જુઓ તો નળાકારનું જે પતરું હોય ને એની જાડાઈ ઉપર થોડીક પતલી દેખાય એ અને તળિયે દેખાય એ એનું કંકણાકૃત કહેવાય. તો આ પહેલો જવાબ અંદરની વક્ર સપાટીનું 968 સેમી સ્ક્વેર. બીજું લખ્યું બહારની વક્ર સપાટીનું 1064.8 સેમી સ્ક્વેર. હવે ત્રીજો પ્રશ્ન છે કુલ પૃષ્ઠફળ. તો કુલ પૃષ્ઠફળ એટલે ત્રીજો જવાબ જે છે એમાં 968 વત્તા 1064.8 વત્તા 5.28 એટલે 968 1064.8 અને 5.28 8 ને 4 12 ને 1 13 ને 5 18 સ્વામિનારાયણ 2038 બરાબર 20.38 સેમી સ્ક્વેર થયું. 20 પોઈન્ટ ને 2038.08 સેમી સ્ક્વેર. 2038.08 સેમી સ્ક્વેર. તો મિત્રો ધાતુની પાઇપ છે તો તમને આ ખ્યાલ આવી ગયો હશે. અંદર તો આ પોલું છે પણ આ ભાગ છે ધાર થોડું પતરું જાડું હોય એ ઉપલો અને નીચલો કંકણાકૃત કહેવાય, કંકણાકાર ભાગ. અને એનો ક્ષેત્રફળ મેળવવો હોય તો બે ત્રિજ્યાના તફાવતને પાય વડે ગુણવું પડે. કારણ ખબર છે? એનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર થાય. એનો અર્થ એવો થયો કે બહારના ભાગમાંથી અંદરનો ભાગ બાદ કરો એટલે વધે તે ઉપલો ભાગ મળે. એટલે અહીંયા લખ્યું છે પાય કૌંસમાં r સ્ક્વેર માઈનસ r સ્ક્વેર, કેપિટલ R સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર. તો પેલા અંદરની વક્ર સપાટીનું, પછી બહારની વક્ર સપાટીનું, પછી કંકણાકાર એક ભાગનું, પછી બે બંને ભાગનું અહીંયા લીધું છે. એટલે અહીંયા સૂત્રમાં લખ્યું છે મથાળા તળિયા ભેગું. અને પછી ત્રણેયનું કુલ કરો એટલે 1 2 અને 3 ભેગું કરો એટલે કુલ પૃષ્ઠફળ મળે. હવે આમાં તમારે ખાસ ધ્યાન શું રાખવાનું છે? આ સરવાળા બાદબાકી ગુણાકાર. હવે આપણે ચોથો દાખલા તરફ જઈએ. એમાં લખ્યું છે 120 સેમી લંબાઈ વાળા, એક્ઝામ્પલ 4, 120 સેમી લંબાઈ વાળા રોલર ને રોલરનો વ્યાસ 84 સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને 500 આંટા મારવા પડે તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે? ચોરસ મીટર હશે.
તો મિત્રો તમે જો આવું એક રોલર હોય, હવે તમે ખેંચો એટલે આ રોલર છે એ ફરે અને જમીન છે એ દબાય, તો 120 સેમી લંબાઈ, તો આ h છે 120 સેમી છે. રોલરનો વ્યાસ, આ વ્યાસ જે છે b બરાબર 84 સેમી છે, એટલે એની ત્રિજ્યા 42 સેમી થશે. હવે રોલરને એક આંટો ફરવા માટે એક વક્ર સપાટી જેટલું ક્ષેત્રફળ આવરે, એટલે નળાકારના એક આંટાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ, નળાકારના કે ની વક્ર સપાટીનું એક આંટાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh. નળાકારની એક આંટાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 22 સપ્તમાંશ 42 ગુણ્યા 120. હવે 7 6 સત્તુ 42, 22 દુ 44 ગુણ્યા 6 ગુણ્યા 120, તો 12 છક 72, 12 છક 72 અને 20, 720, 44, 0 0 4 દુ 8, 7 ચોક 28, 2 8 8 0, તો 0 8 8 16 વધ્યો 1 10 1 11 1 31 6 80, 31 6 80 સેમી સ્ક્વેર બરાબર. હવે આને મીટર સ્ક્વેર કરવા હોય, શું કરવું હોય? મીટર સ્ક્વેર. તો 31 6 80 ને 1 2 3 4 મીંડા વડે ભાગવા પડે. 1 2 3 4 3.168 મીટર સ્ક્વેર થયું. 3.168 મીટર સ્ક્વેર. આ થયું એક આંટાનું. માટે 500 આંટાનું કેટલું? એક આંટાનું ક્ષેત્રફળ બરાબર 3.168 મીટર સ્ક્વેર. માટે એના 500 આંટા મારવાના છે. તો ક્ષેત્રફળ કેટલું? તો 3.168 ગુણ્યા 500 બરાબર જે આવશે એ મીટર સ્ક્વેર આવશે. 3.168 ગુણ્યા 5 00 00 8 5 40 4 6 5 30 4 34 3 5 1 5 ને 3 8 5 તેરી 15 1 2 3 1 2 3 એટલે 1584 મીટર સ્ક્વેર. તો આટલો ક્ષેત્રફળ એ રોલર 500 આંટામાં ફરશે. એટલા ક્ષેત્રફળ એનું માપ થશે. તો આ રોલર છે ને એક વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3.168 મીટર સ્ક્વેર, એને આપ્યા હતા સેન્ટીમીટર, પણ મીટર સ્ક્વેરમાં જવાબ માંગ્યો છે એટલે આપણે એને 4 મીંડા વડે ભાગીએ એટલે 3.168 એ એક આંટાનું, તો 500 આંટાનું કેટલું? 1584 મીટર સ્ક્વેર. તો મિત્રો આ પ્રકારે આપણે 13.2 ના ત્રીજો અને ચોથો દાખલો લીધો. હવે પછી આગળ પાંચમો દાખલો, છઠ્ઠો દાખલો અને સાતમો લઈ અને પછી નવા મુદ્દા 13.3 માટે લઈશું. હવે આ બધા દાખલાઓ તમારે પાકી નોટમાં કરવાના છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.